નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે દેવેન ગોહિલ. નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. આના પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો ચાલુ વર્તમાન કાળનો, એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. આજે આપણે ચાલુ કાળ, કન્ટિન્યુઅસ કાળ જે છે એનો બીજો પ્રકાર, એટલે કે પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું ચાલુ વર્તમાન કાળમાં કે વર્તમાનમાં એટલે કે આ સમયે કોઈ ક્રિયા થઈ રહી છે, બની રહી છે, તો એવું દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરતા હતા. કે હું ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો. આઈ એમ ટીચિંગ નાઉ, યુ આર લર્નિંગ નાઉ. તો આ જે વાક્યો હતા, આઈ એમ ટીચિંગ નાઉ, યુ આર લર્નિંગ નાઉ, આ વાક્યો હતા ચાલુ વર્તમાન કાળના, જે કોઈ ચાલુ ક્રિયા દર્શાવતા હતા, પણ એ વર્તમાન સમય. એવી જ રીતે આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ કાળનો ઉપયોગ એવો થાય છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી, ભૂતકાળમાં કોઈ નિશ્ચિત કે ચોક્કસ સમયે કોઈ ક્રિયા બની રહી હતી, એવું દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે એનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો એ લખીએ, સાથે સાથે તમે પણ નોંધ કરતા જજો. ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે થઈ રહેલી અથવા ચાલુ ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ નો ઉપયોગ થાય છે. ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે થઈ રહેલી ક્રિયાઓ, એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે થઈ રહેલી ક્રિયાઓ, જે કોઈ ક્રિયાઓ ચાલુ હતી ભૂતકાળમાં, કે તે સમયે હું વાંચી રહ્યો હતો, લખી રહ્યો હતો, ભણાવી રહ્યો હતો, તો આ પ્રકારના વાક્ય વિદ્યાર્થી મિત્રો છે એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એ દર્શાવતા હોય છે. તો આવી ચાલુ ક્રિયાઓ જે ભૂતકાળના કોઈ ચોક્કસ સમય શરૂ હતી એ દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલુ ભૂતકાળના વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ ચાવીરૂપ શબ્દો, જેને તમે કીવર્ડ્સ પણ કહી શકો છો. ચાવીરૂપ શબ્દો. હવે જોવા જઈએ ચાવીરૂપ શબ્દો, તો જો ચોક્કસ સમય ભૂતકાળનો આપણે દર્શાવવો હોય તો ચાવીરૂપ શબ્દ પણ એવા જ હોય કે જે ભૂતકાળનો કોઈ નિશ્ચિત સમય દર્શાવતા હોય. તો આપણે શબ્દો નોટ કરતા જઈએ સાથે મિત્રો. ધેન, ધેન એટલે થાય છે ત્યારે. ઘણી વખત આપણે ગુજરાતીમાં બોલતા હોય છે કે હા, ત્યારે હું હોમવર્ક લખી રહ્યો હતો, ત્યારે હું રમી રહ્યો હતો, ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. તો આવા ધેન કરીને શબ્દો આપણે ચાલુ વર્તમાન કાળમાં ચાલુ ભૂતકાળમાં દર્શાવી શકીએ છીએ મિત્રો. તો ધેન છે ચાવીરૂપ શબ્દ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો છે. પછી છે બીજો શબ્દ એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમ એટલે વિદ્યાર્થી મિત્રો થાય છે તે સમય. અને અહીંયા તે સમય કરીને તમે કોઈ નિશ્ચિત સમય પણ આપી શકો કે હા, જ્યારે તમે આવ્યા ત્યારે હું હોમવર્ક કરી રહ્યો, અથવા ગઈકાલે 6 વાગે હું બજારમાં જઈ રહ્યો હતો. તો આ પ્રકારના વાક્યો છે એવું દર્શાવે છે કોઈ ચોક્કસ સમય. અને જો આપણે ચોક્કસ સમય ન દર્શાવવા માંગતા હોય અને સાંભળનાર વ્યક્તિ જાણતો જ હોય કે એ કયો સમય છે, તો તમે સીધું કહી શકો કે એટ ધેટ ટાઈમ, તે સમય. આ પ્રકારનું ચાવીરૂપ શબ્દ વાપરીને આપણે કહી શકીએ કે હા, તે સમયે આ ક્રિયા કે પેલી ક્રિયા થઈ રહી હતી. તો પહેલો શબ્દ છે ધેન, બીજો શબ્દ છે એટ ધેટ ટાઈમ. એટ 6 o'clock yesterday. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો.
આ વાક્યને આપણે આ રીતે લખી શકીએ યસ્ટરડે એટ 6 o'clock. ગઈકાલે 6 વાગે યસ્ટરડે એટ 6 o'clock. તો આવી રીતે કોઈ ભૂતકાળનો કોઈ સમય આપ્યો યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ મોર્નિંગ અને એની સાથે સાથે કોઈ ઘડિયાળનો કોઈ ચોક્કસ સમય આપ્યો કે એટ 6 o'clock, એટ 5 o'clock, એટ 5:30, એટ 5 pm. તો મિત્રો તમે કહી શકો છો કે એ પણ ચાવીરૂપ શબ્દ ચાલુ ભૂતકાળનો છે. તો મુખ્યત્વે આવા શબ્દો વપરાતા હોય છે. પરંતુ જે બે શબ્દો આગળ હું તમને કહી રહ્યો છું એ બે શબ્દો વિદ્યાર્થી મિત્રો વધારે વપરાય છે ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે. એક છે વેન અને બીજો છે વાય. આ બંને ચાવીરૂપ શબ્દો જ છે. જેમ ધેન, એટ ધેટ ટાઈમ, યસ્ટરડે એટ 6 o'clock આ શબ્દો જે ભૂતકાળના સમય દર્શાવવા માટે વપરાય છે એવી જ રીતે આ ભૂતકાળના કોઈ ચોક્કસ સમયને નિર્દેશ કરતા હોય છે કે એ સમયે કોઈ ક્રિયા થતી હોય છે. તો મિત્રો વેન એટલે થાય છે જ્યારે, ત્યારે, અને વાઇલ એટલે પણ થાય છે જ્યારે, ત્યારે. તો બંનેનો ગુજરાતી અર્થ એક સરખો થાય છે જ્યારે, ત્યારે. પરંતુ મિત્રો બંનેનો ઉપયોગ છે ને એ વાક્યમાં અલગ અલગ રીતે થતો હોય છે. જ્યારે આપણે વિધાન વાક્ય જોઈએ ત્યારે આ બંનેનો ઉપયોગ આગળ તપાસીએ. પરંતુ અત્યારે માત્ર તમારે બંને શબ્દો અને સાથે સાથે આ ત્રણ શબ્દો યાદ રાખવાના છે મિત્રો. તો આ રીતે અહીંયા આપણે જોઈ શકીએ કે ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય છે એ ચોક્કસ સમય કોઈ ભૂતકાળની કોઈ ક્રિયા દર્શાવી તો ચાલુ ભૂતકાળ વપરાય છે. ચાવીરૂપ શબ્દો ધેન, એટ ધેટ ટાઈમ, યસ્ટરડે એટ 6 o'clock, વેન, વાઇલ. અને અહીંયા કોઈ ભૂતકાળનો કોઈ ચોક્કસ ઘડિયાળનો સમય આપ્યો હોય કે એટ 5 o'clock, યસ્ટરડે, લાસ્ટ ડે, તો તમે ગણાવી શકો કે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે આની વાક્ય રચના બને છે. તો વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના આપણે જોઈએ એની પહેલા ટુ બી ના રૂપો, સહાયકારક ક્રિયાપદો જે ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે વપરાય છે એ જાણવા જરૂરી છે. એટલે પહેલા આપણે જોઈએ ટુ બી ના રૂપો. તો ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે ટુ બી ના ભૂતકાળના રૂપો was અથવા were વપરાય છે. વિદ્યાર્થી મિત્રો ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે ટુ બી ના ભૂતકાળના રૂપો, આના પહેલા આપણે ચાલુ વર્તમાન કાળમાં ટુ બી ના વર્તમાન કાળના રૂપો જોયા હતા. આ ટુ બી ના ભૂતકાળના રૂપો છે. ચાલુ વર્તમાન કાળ હતો તો વર્તમાન કાળના રૂપો હતા અને ત્યાં આપણે એમિઝારનો ઉપયોગ કરતા હતા. અહીંયા ટુ બી ના ભૂતકાળના રૂપો છે એનો ઉપયોગ was were તરીકે અહીંયા થતો હોય છે. તો આ was અને were છે એ કયા કર્તા સાથે મૂકવા એ આપણે જાણવા જરૂરી છે. તો સાથે સાથે એ પણ મિત્રો જોઈ લઈએ કે was અને were નો ઉપયોગ. મિત્રો આપણે was અને were નો ઉપયોગ છે એ આ બાજુ જોઈએ. I, he, she અને it આ ચાર કર્તા તરીકે જો સર્વનામ વપરાય તો એની સાથે વિદ્યાર્થી મિત્રો was મુકાય છે. I હોય તો I ની સાથે તમે was મૂકી શકો. I was, he was, she was અને it was. જેવી રીતે આપણે ચાલુ વર્તમાન કાળમાં is મૂકતા હતા એવી રીતે અહીંયા was મૂકવાનું છે. એક ચાલુ વર્તમાન કાળમાં I ની સાથે આપણે I am મૂકતા હતા ત્યાં is નહોતા મૂકતા. બાકી he, she, it સાથે આપણે is મૂકતા હતા. તો is ના સ્થાને was મૂકો અને am ના સ્થાને પણ was મૂકો એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય બનશે મિત્રો. I ની સાથે was, he ની સાથે was, she ની સાથે was અને it ની સાથે was. તો where છે એ કોની સાથે વપરાય છે? આપણે જોયો was નો ઉપયોગ. હવે જોઈએ આપણે where નો ઉપયોગ. મિત્રો જ્યારે કર્તા તરીકે we, you અને they આપેલા હોય. કોણ કોણ આપેલા હોય? we, you અને they. તો આ we, you અને they સાથે તમે where છે એનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા તમે જુઓ કે આપણે was છે એ કોની સાથે મૂક્યું તો કે I.
he, she, it. જ્યારે વી, યુ અને they સાથે તમે કોને વાપરો છો? where ને વાપરો છો. બીજી વસ્તુ ખાસ કે કોઈ એક વચન નામ સાથે પણ was મુકાય છે. એક વચન નામ સાથે પણ was મુકાય છે એટલે કે કોઈ વ્યક્તિનું નામ હોય અને એક જ વ્યક્તિનું નામ હોય, બે વ્યક્તિઓના નામ ને અને એક વચન નામ થતું હોય મિત્રો, તો એની સાથે was મુકાય કે રમેશ was, સુરેશ was, એમ તમે બોલી શકો. કારણ કે એક વચન નામ એ he, she અથવા it દર્શાવતું હોય છે મિત્રો. જ્યારે we, you અને they અહીંયા બહુવચન નામ કોઈ આવતું હોય મિત્રો, we, you, they સાથે તો where મુકાય જ છે, પરંતુ બહુવચન નામ સાથે પણ where વપરાય છે. જેવી રીતે અહીંયા આપણે જોયું કે એક વચન કોઈ નામ હોય તો was મુકાય, તો બહુવચન નામ હોય તો એની સાથે પણ where મુકાય છે મિત્રો. જેમ કે people એટલે થાય છે લોકો, જે એક કરતા વધારે વ્યક્તિઓનો સમૂહ દેખાડે છે, તો એ બહુવચન નામ થયું, તો એની સાથે આપણે was ન મૂકી શકીએ પરંતુ where મૂકી, people were. પછી બીજું ઉદાહરણ લઈએ તો કે ચિલ્ડ્રન બહુવચન નામ છે, ચિલ્ડ્રન સાથે પણ તમે where મૂકી શકો. ટીચર્સ, ડોક્ટર્સ, સ્ટુડન્ટ્સ, ફાર્મર્સ, પોસ્ટમેન, એમાં પોસ્ટમેનમાં MEN હોય તો તમારે where મૂકવાનું, અને જો MAN હોય તો was મૂકવાનું મિત્રો. તો આ રીતે જો આ સર્વનામો આપ્યા હોય I, he, she, it, તો એના સાથે was મૂકો. જો કોઈ એક વચન નામ આપેલું હોય તો પણ was મૂકો, અને સર્વનામ તરીકે we, you અને they આપેલા હોય તો where મૂકો, અથવા કોઈ બહુવચન નામ આપેલું તો પણ એની સાથે મિત્રો where મુકાય છે. તો આ આપણે જોયું to be ના ઉપયોગો. ફરીથી એકવાર જોઈએ મિત્રો કે ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે to be ના ભૂતકાળના રૂપો, શેના રૂપો? ભૂતકાળના રૂપો was અને where વપરાય છે. એકવાર તમને ફરીથી રિવિઝન કરી દઉં મિત્રો કે to be ના બે પ્રકારના રૂપો છે. એક છે વર્તમાન કાળના રૂપો અને બીજા છે ભૂતકાળના રૂપ. વર્તમાન કાળના રૂપો છે to be ના, એ કયા છે તો કે એ છે am, is અને are, કે જેનો ઉપયોગ આપણે ચાલુ વર્તમાન કાળમાં કર્યો. જ્યારે ભૂતકાળના રૂપો કયા છે વિદ્યાર્થી મિત્રો? તો એ છે was અને were, કે જેનો ઉપયોગ હવે આપણે ક્યાં કરવાનો છે? ચાલુ ભૂતકાળમાં. તો આ રીતે was અને were ભૂતકાળના to be ના રૂપો છે, એને આપણે એનો ઉપયોગ કરશું ચાલુ ભૂતકાળમાં. was અને were નો ઉપયોગ કોની સાથે કરવો? તો એ આપણે સર્વનામો અને એકવચન નામ સાથે was મૂકો. બહુવચન સર્વનામો અથવા તો you એકવચન હોય કે બહુવચન તો એની સાથે were મૂકો, અને કોઈ બહુવચન નામ આપી દે આપણને તો એની સાથે પણ મિત્રો were મુકાય છે. તો આ રીતે યાદ રાખજો, was were સાથે આપણે ચાલુ ભૂતકાળ દર્શાવી શકીએ છીએ. આગળ જોઈએ આપણે કે કઈ રીતે આના વાક્યો બનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ વિધાન વાક્ય રચના. ચાલુ ભૂતકાળની વિધાન વાક્ય રચના છે, એમાં દરેક વાક્ય રચનાની જેમ સૌપ્રથમ આપણે કોને મૂકવાનો રહે છે? તો કે વાક્યના કર્તાને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો to be ના રૂપ. to be ના રૂપ તરીકે અહીંયા કોને તમે મૂકવાના છો વિદ્યાર્થી મિત્રો? તો કે to be ના રૂપ તરીકે અહીંયા was અથવા were. જો તમને આ રીતે યાદ રહે તો આમ યાદ રાખજો કે કર્તા પ્લસ was were. જરૂરી નથી કે કર્તા પ્લસ to be યાદ રાખવું, કર્તા પ્લસ was were યાદ રાખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તમારે મૂકવાનું છે ક્રિયાપદનું ing વાળું રૂપ, એટલે કે verb with ing. ક્રિયાપદનું ing વાળું રૂપ. આ પ્રકારનું ક્રિયાપદનું રૂપ આપણે કયા કાળમાં શીખી ગયા? ચાલુ વર્તમાન કાળમાં, કે જ્યાં આપણે જોયું તો verb with ing. આ ing છે ક્રિયાપદને જ્યારે લાગે છે ત્યારે એ શું દર્શાવે છે? કોઈ ક્રિયા ચાલુ છે. જ્યારે અહીંયા was were છે શું દર્શાવે છે? કોઈ ક્રિયા ચાલુ હતી. જો અહીંયા is, am is are હોત, am is અને are હોત અને verb with ing તો એ ચાલુ વર્તમાન કાળ થાય. અહીંયા was were અને verb with ing એવું દર્શાવે છે ચાલુ ભૂતકાળ, કે ક્રિયા ચાલુ હતી. ત્યાર પછી જો વાક્યમાં કર્મ હોય તો કર્મને મૂકવાનું, ન હોય તો અન્ય શબ્દ.
તો આ આપણી વિધાન વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો થાય છે. કર્તા પ્લસ વોઝ વેર પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ પ્રમાણે આપણે વાક્યો જોઈએ થોડા મિત્રો. એક્ઝામ્પલ, રોહિત. આ તમે જો અહીંયા કર્તા તરીકે આપણે કોને મૂક્યો છે? રોહિત. તો ટુ બી ના વોઝ વેર ના રૂપો જે છે એમાંથી વોઝ મુકાશે કે વેર? તો આપણે ઉપયોગમાં હમણાં જોયું હતું કે એક વચન નામ સાથે વોઝ મુકાય છે. એક વચન નામ રોહિત છે તો શું મૂકશો તમે? વોઝ. રોહિત વોઝ રાઇટિંગ, લખી રહ્યો હતો. આટલું વાક્ય છે એ ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે ઇનફ છે મિત્રો. રોહિત વોઝ રાઇટિંગ, રોહિત લખી રહ્યો હતો. રાઇટિંગ એટલે લખી રહ્યો અને વોઝ એટલે હતો. રોહિત લખી રહ્યો હતો, પણ હજી આગળ આપણે કર્મ અને અન્ય શબ્દ મૂકીએ તો વાક્ય આવું કંઈક બને કે રોહિત વોઝ રાઇટિંગ અ સ્ટોરી એટ ધેટ ટાઈમ. તો અહીંયા આપણે આ વાક્ય લખ્યું કે રોહિત વોઝ રાઇટિંગ અ સ્ટોરી એટ ધેટ ટાઈમ. રોહિત તે સમયે વાર્તા લખી રહ્યો હતો. અહીંયા તે સમય એટલે કે સાંભળનાર વ્યક્તિ જે કોઈ છે એને ખબર છે કે એ કયો સમય, તો તમે આવું દર્શાવી શકો એટ ધેટ ટાઈમ. અધરવાઇઝ તમે મિત્રો અહીંયા કોઈ કલાક આપી શકો એટ 7 o'clock, એટ 5 o'clock અથવા તો યસ્ટરડે એટ 7 o'clock, 5 o'clock, યસ્ટરડે મોર્નિંગ, ગઈકાલની સવારે. તો આ પ્રકારનું વાક્ય છે એ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. આગળ જોઈએ બીજું વાક્ય, ફાર્મર્સ. ચાલો અહીંયા કર્તા એક વચન છે કે બહુવચન? શું છે આ કર્તા તરીકે? બહુવચન, કારણ કે શું લાગ્યું છે? એસ. જ્યારે કર્તા બહુવચન હોય ત્યારે એની સાથે આપણે શું મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો? વેર. ફાર્મર્સ વેર ફાર્મિંગ yesterday at 10 o'clock. કે અહીંયા કહ્યું છે કે ખેડૂતો ફાર્મિંગ કરી રહ્યા, ખેડી રહ્યા હતા. ખેડૂતો ખેડી રહ્યા હતા yesterday, ગઈકાલે. અને ક્યારે? તો એક્ઝેક્ટ ચોક્કસ સમય છે ગઈકાલે 10 વાગે. તો જેવું આપણે આનો ઉપયોગમાં જોયું કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયને જ્યારે દર્શાવો કોઈ ક્રિયા હોય અને એ સમયે ક્રિયા શરૂ હોય, તો ચોક્કસ સમય કહે છે કે ગઈકાલે 10 વાગે. અને કઈ ક્રિયા થઈ રહી? તો કે વેર ફાર્મિંગ, ખેડી રહ્યા હતા. તો ખેડૂતો છે એ ખેતર ખેડી રહ્યા હતા. ફાર્મર્સ વેર ફાર્મિંગ, અને તમે ફિલ્ડ આપો તો એ થઈ જાય ખેતર. ફાર્મિંગ યસ્ટરડે એટ 10 o'clock, કે ગઈકાલે 10 વાગે તેઓ ખેડી રહ્યા હતા. The children were. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ વેર શા માટે મૂક્યું છે? કારણ કે આ કર્તા તરીકે શું આપ્યું છે? આપણને બહુવચન આપ્યું છે. The children were playing football yesterday at 9 a.m. The children were playing football yesterday at 9 a.m. કે ગઈકાલે છોકરાઓ 9 વાગે ક્યારે રમતા હતા? ગઈકાલે 9 વાગે. આ am છે શું દર્શાવે છે? સવારના 9 વાગે. અહીંયા pm હોત તો રાત્રિના 9 થાય, પણ અહીંયા am છે એટલે સવારના 9. તો ગઈકાલે સવારે 9 વાગે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા હતા. તો અહીંયા પણ આપણે કોઈ ચોક્કસ સમય ભૂતકાળનો આપ્યો છે અને કોઈ ચાલુ ક્રિયા આપેલી છે જે ચાલુ ભૂતકાળ દર્શાવવા ઇનફ છે મિત્રો. તો આ રીતે વાક્ય રચના અનુસાર આપણે જોઈએ ત્રણેય વાક્ય કે ત્રણેયમાં કર્તા તરીકે આપણે ચેક કરીએ તો પહેલામાં કોણ છે કર્તા? તો કે આપણી પાસે અહીંયા છે રોહિત. બીજા વાક્યમાં કર્તા કોણ છે? તો કે ફાર્મર્સ. પછી ત્રીજા વાક્યમાં છે ધ ચિલ્ડ્રન. બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ ટુ બી ના રૂપો વોઝ અને વેર કઈ રીતે મૂક્યા છે. તો અહીંયા મૂક્યું છે વોઝ. શા માટે વોઝ? કારણ કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન અથવા તો એકવચન નામ છે એવું યાદ રાખશો તો પણ તમને સમજાશે. અહીંયા આપ્યું છે ફાર્મર્સ, જે બહુવચન નામ છે. તો બહુવચન સાથે આપણે કીધું કહ્યું એ મુજબ શું મુકાય છે? વેર મુકાય છે.
અને ચિલ્ડ્રન એટલે થાય છે છોકરાઓ, જે બહુવચન નામ છે એટલે પણ અહીંયા શું મૂક્યું છે? વેર મૂક્યું છે. તો આ થયો વોઝ અને વેર નો ઉપયોગ. ત્યારબાદ છે વર્બ વિથ આઈએનજી એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું. તો આ ક્રિયાપદ છે રાઇટ. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ કયું છે અહીંયા? રાઇટ. જ્યારે ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય અને આઈએનજી લગાડવાનો હોય ત્યારે એ ઈ આપણે લખતા નથી અને આઈએનજી મૂકીએ છીએ મિત્રો, તો ત્યારે અહીંયા આ રાઇટિંગ છે એ શું દર્શાવે છે? તો એ વર્બ વિથ આઈએનજી નું રૂપ દર્શાવે છે, રાઇટિંગ. અહીંયા આપણને આપેલું છે ફાર્મિંગ, ખેડી રહ્યા હતા, અને વર્બ વિથ આઈએનજી ત્રીજામાં આપ્યું છે પ્લેઇંગ. ફાર્મિંગ, પ્લેઇંગ અને રાઇટિંગ, આ રીતે ત્રણેયમાં જોઈએ તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. કર્મ શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો કર્મ શોધવા માટે મેં તમને રીત કહેલી છે, શું અને કોને. આ શું અને કોને છે એ વાક્યમાં રહેલા ક્રિયાપદને પૂછો એટલે તમને કર્મ હશે તો મળશે. જોતા જઈએ. રોહિત લખી રહ્યો હતો. તો રોહિત શું લખી રહ્યો હતો ભાઈ? તો રોહિત શું લખતો હતો? અ સ્ટોરી, વાર્તા લખતો હતો. તો અહીંયા આપણને શું પૂછતા શબ્દ મળી ગયો એ આપણું કર્મ છે મિત્રો. શું પૂછતા મળી ગયું એ આપણું અહીંયા કર્મ છે, અ સ્ટોરી. એનો મતલબ અહીંયા કર્મ આવેલું છે. બીજા વાક્યમાં ખેડૂતો ખેડી રહ્યા હતા. ખેડૂતો શું ખેડી રહ્યા હતા? તો આગળ વાક્યમાં જોઈએ તો અહીંયા કોઈ શબ્દ એવો મળતો નથી કે જે આપણને જવાબ તરીકે મળે. તો વાક્યમાં કોઈ કર્મ આપેલું નથી મિત્રો. ત્રીજું વાક્ય, ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ફૂટબોલ. છોકરાઓ રમી રહ્યા હતા ફૂટબોલ. તો છોકરાઓ શું રમી રહ્યા હતા? તો કે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા હતા. તો એ ફૂટબોલ છે એ શું પૂછતા મળ્યું એટલે એ પણ આપણું થઈ ગયું આ વાક્યનું કર્મ. તો તમે જોયું એમ કે પહેલા અને ત્રીજા વાક્યમાં કર્મ છે, બીજામાં નથી. આપણે કોને વાળી રીતેથી જોઈ લઈએ ત્રણેય વાક્યો. શું અને કોને પૂછે? તો કોને પૂછતા આપણે જોઈએ કે કોને લખી રહ્યા હતા, તો અહીંયા કઈ મળશે નહીં. કોને ખેડી રહ્યા હતા તો પણ મળતું નથી. અને કોને રમી રહ્યા હતા તો પણ મળતું નથી. એટલે કોઈ અહીંયા આપણને બીજું કર્મ આપ્યું નથી, જેને આપણે ગૌણ કર્મ કહીએ છીએ. કોને પૂછતા આપણને શું મળે છે મિત્રો? ગૌણ કર્મ, જે અહીંયા આપેલું નથી. અને શું પૂછતા શું મળે છે આપણને? મુખ્ય કર્મ, જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી મિત્રો. એની માટે તમે આગળના વિડીયો જોઈ શકો છો, જેમાં તમને વિગતવાર માહિતી મળશે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. તો આ રીતે અહીંયા જોઈએ તો કર્મ બે વાક્યમાં આપેલું છે, પહેલા અને ત્રીજામાં. અન્ય શબ્દ, એટ ધેટ ટાઈમ, તે સમય. યસ્ટરડે એટ 10 o'clock, ગઈકાલે 10 વાગે. આ બંનેમાં એટ ધેટ ટાઈમ અને યસ્ટરડે એટ 10 o'clock એ અન્ય શબ્દ છે, એટલે કે ચાવીરૂપ ગુણો તો પણ ચાલશે. ત્રીજા વાક્યમાં યસ્ટરડે એટ 9 AM, એ પૂરેપૂરો ફ્રેઝ જે છે એ પૂરેપૂરો ફ્રેઝ શું દર્શાવે છે? અન્ય શબ્દ. તો આ રીતે વિધાન વાક્ય રચના છે, એના આધારે આપણે અહીંયા વાક્યો જોઈએ. હવે મારે તમને એક વેન અને while નો ઉપયોગ જે શીખવવો છે એ ખાસ જરૂરી છે ચાલુ ભૂતકાળ સમજવા માટે. તો મિત્રો હવે આપણે જોઈએ વેન અને while નો ઉપયોગ કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વેન અને while નો ઉપયોગ. આ બંને ચાવીરૂપ શબ્દો છે વેન અને while, પરંતુ ચાલુ ભૂતકાળમાં ખૂબ જ જરૂરી છે. એટલા માટે ખાસ ધ્યાન આપજો મિત્રો. આપણે એને થિયરીથી પહેલા સમજવાની કોશિશ કરીએ. તો કે વેન અને while બંને સાથે બે વાક્યો હોય છે. અહીંયા કહ્યું છે વેન અને while બંને સાથે બે વાક્યો હોય છે. એટલે જો વાક્યમાં વેન વપરાયું હોય તો વેન ની સાથે બે વાક્યો હોય, અથવા જો while વપરાયું હોય તો while ની સાથે બે વાક્યો હોય. પણ આગળ જોઈએ મિત્રો, પરંતુ વેન પછી સાદા ભૂતકાળનું અને while પછી ચાલુ ભૂતકાળનું વાક્ય હોય છે. હવે બીજા
પોઈન્ટમાં તમે થોડા કન્ફ્યુઝ થશો મિત્રો, કેમ કે અહીંયા સાદો ભૂતકાળ લખ્યો છે તો તમને થશે કે અહીંયા સાદો ભૂતકાળ કેમ આવ્યો. તો અહીંયા આપણે કીધું છે વેન અને વાઇલ બંને સાથે બે બે વાક્યો રહેલા હોય છે. મિત્રો આ બે બે વાક્યોમાં એક સાદો ભૂતકાળ હોય છે, બીજો ચાલુ ભૂતકાળ હોય છે. બંનેમાં બે બે વાક્ય હોય છે. એ બંને સાથે એક સાદો ભૂતકાળનું વાક્ય હોય છે, ચાલુ ભૂતકાળનું વાક્ય હોય છે. તો એમાં તમારે તપાસવાનું શું રહ્યું કે વેન પછી સાદો ભૂતકાળ. હવે તમે જો કે વેન પછી સાદા ભૂતકાળનું વાક્ય હોય તો વેન ની આગળ કયો હોય તો કે ચાલુ ભૂતકાળ. બંનેમાં બે બે વાક્ય હોય, એક સાદાનું એક ચાલુનું, બંને ભૂતકાળના જ હોય. એક સાદો ભૂતકાળ, બીજો ચાલુ ભૂતકાળ. તો જો વેન પછી અહીંયા કહ્યું છે કે વેન પછી સાદા ભૂતકાળનું વાક્ય હોય છે, તો આના આધારે તમારે બીજી એ વસ્તુ યાદ રાખવી કે જો વેન પછી સાદો ભૂતકાળ હોય તો વેન ની પહેલા કયું વાક્ય હોય તો કે ચાલુ ભૂતકાળ, અને વાઇલ પછી ચાલુ ભૂતકાળનું વાક્ય હોય છે. કે વાઇલ શબ્દ હોય તો વાઇલ ની પછીનું વાક્ય ચાલુ ભૂતકાળ, તો વાઇલ ની આગળનું વાક્ય શું હોય છે? સાદા ભૂતકાળ. હજી આપણે એને વાક્ય રચના મુજબ જોઈ લઈએ મિત્રો, કે જેથી તમને તકલીફ ન થાય. કે ચાલુ ભૂતકાળ પ્લસ વેન પ્લસ સાદો ભૂતકાળ. આ કોનો ઉપયોગ થયો? વેનનો. વેનનું અને વાઇલનું ગુજરાતી મિત્રો થાય છે જ્યારે ત્યારે. હજી વાક્ય જોઈશું એટલે તમને સમજાશે કે ચાલુ ભૂતકાળ પ્લસ વેન પ્લસ સાદો ભૂતકાળ. આ વેનનો ઉપયોગ છે. તો વાઇલનો ઉપયોગ આના કરતા ઉલટો થાય છે વિદ્યાર્થી મિત્રો. વાઇલ કઈ રીતે? તો કે વાઇલમાં આ રીતે હોય છે સાદો ભૂતકાળ પ્લસ વાઇલ પ્લસ ચાલુ ભૂતકાળ. હવે તમે બે આ વાક્ય રચના છે એમાં બંનેમાં તમે વેન અને વાઇલ પછી શું આવે છે એ યાદ રાખશો તો આગળનું તમને યાદ રહી જશે. કે જો વેન પછી સાદો ભૂતકાળ હોય તો વેન ની પહેલા ચાલુ ભૂતકાળનું વાક્ય આવે, અને વાઇલ પછી જો ચાલુ ભૂતકાળ હોય તો વાઇલ ની પહેલા સાદો ભૂતકાળ આવે. તો મિત્રો અહીંયા તમારે મેઇન વસ્તુ કઈ યાદ રાખવાની છે કે વેન પછી સાદો ભૂતકાળ આવે અને વાઇલ પછી ચાલુ ભૂતકાળ. આટલી વસ્તુ તમને યાદ રહે એના આધારે આપણે વાક્ય જોઈએ કે વેન પછી કઈ રીતે સાદા ભૂતકાળનું વાક્ય આવે અને શા માટે આવતું હોય છે, અને આના પછી કેમ ચાલુ ભૂતકાળનું વાક્ય આવે છે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ. Mohit was watching TV serial. મોહિત ટીવી સિરિયલ જોઈ રહ્યો હતો. આ એક ચાલુ ભૂતકાળનું સામાન્ય વાક્ય થયું જે અત્યાર સુધી આપણે વાક્ય રચના અનુસાર જે હમણાં જોઈએ એવું વાક્ય છે કે મોહિત વોઝ વોચિંગ ટીવી સિરિયલ. પરંતુ હવે કોઈ ચોક્કસ ચાલુનો શબ્દ આપણે મૂકવા છે વેન કે વાઇલ, તો એ અનુસાર મિત્રો જોઈએ તો અહીંયા આપણને આગળનું વાક્ય છે એ કયું છે? વોઝ વોચિંગ. એ કયો કાળ દર્શાવે છે? ચાલુ ભૂતકાળ કે સાદો ભૂતકાળ? તો કે ચાલુ ભૂતકાળ. તો જો આપણને પહેલું વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું આપ્યું તો હવે આપણે વેન મૂકવું જોઈએ કે વાઇલ? તો જો પહેલું વાક્ય ચાલુ ભૂતકાળનું છે તો આપણે કોને મૂકશું? વેન ને. અને જ્યારે અહીંયા આપણે વેન મૂકીએ છીએ ત્યારે યાદ રાખવાનું કે વેન પછી કયો કાળ મુકાય? તો કે વેન પછી સાદા ભૂતકાળ. જેવી રીતે આપણે જોયું કે વેન અને વાઇલ બંને સાથે બે બે વાક્યો હોય છે, તો પહેલું વાક્ય આગળ હોય છે અને બીજું વાક્ય વેન ની પછી હોય છે. જોઈએ આમાં વેન I went to his house. તો અહીંયા સાદો ભૂતકાળ છે આ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો એટલા માટે વપરાય છે કે તે કોઈ ચોક્કસ સમય દર્શાવે છે. અને આપણે પહેલા જોયું કે જ્યારે ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય દર્શાવવો હોય ત્યારે આપણે ચાલુ ભૂતકાળ છે એ વાક્યો દર્શાવતા ત્યારે આપણે ચાલુ ભૂતકાળના વાક્યો છે એ દર્શાવતા હોઈએ છીએ. પણ ભૂતકાળનો ચોક્કસ સમય અહીંયા સાદા ભૂતકાળ દ્વારા દર્શાવે છે. એટ ધેટ ટાઈમ, ધેન એવા શબ્દ નહીં, પરંતુ વેન મૂક્યું છે અને વેન મૂક્યું એટલે પાછળ સાદો ભૂતકાળ છે. હવે ગુજરાતી કરો ત્યારે તમને સમજાય છે કે જ્યારે હું, ગુજરાતી અહીંયાથી કરજો મિત્રો વેનથી, કે જ્યારે હું તેના ઘરે ગયો. તે એટલે કોણ? મોહિત. ત્યાં તમે મોહિત લખી શકો, આપણે ગુજરાતીમાં એને પહેલા બોલીએ છીએ એટલા માટે આપણે ગુજરાતી બોલી શકીએ કે જ્યારે હું મોહિતના ઘરે ગયો ત્યારે તે ટીવી સિરિયલ જોઈ રહ્યો હતો. મોહિત પહેલા બોલ્યા એટલે અહીંયા આપણે તે બોલશું, પરંતુ અંગ્રેજીમાં આપણે ઉલટું લખીએ છીએ કે
મોહિત was watching TV serial when I went to his house. આ when પછી I went જે છે મિત્રો, I પ્લસ went જે લખ્યું છે એ I છે કરતા છે અને પ્લસ went જે લખ્યું એ V2 છે, અને કરતા પ્લસ V2 આ વાક્ય રચના શેની છે વિદ્યાર્થી મિત્રો? સાદા ભૂતકાળ. આપણે ઓલરેડી આ જોઈ લીધો છે, તમે જોઈ શકો છો પાછળના વિડીયોમાં. તો સાદો ભૂતકાળ છે એ કરતા પ્લસ V2 દ્વારા દર્શાવાય. when પછી અહીંયા સાદા ભૂતકાળનું વાક્ય છે આપણે જોયું, અને આવી રીતે when નો ઉપયોગ જ્યારે ત્યારે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળમાં કરતા હોઈએ છીએ. જો આપણે જ્યારે અને ત્યારે ન બોલવું હોય અને વાક્યનું ગુજરાતી અહીંયાથી કરવું હોય તો મિત્રો અહીંયા માત્ર તમે when ને જ્યારે વડે પણ દર્શાવી શકો છો. આ વાક્યને આ રીતે બોલી શકાય કે મોહિત ટીવી સિરિયલ જોઈ રહ્યો હતો જ્યારે હું તેના ઘરે ગયો. જ્યારે હું તેના ઘરે ગયો, તો અહીંયા when છે એ જ્યારે બોલી શકો અથવા તો જ્યારે ત્યારે. પરંતુ જો જ્યારે ત્યારે બોલો તો ગુજરાતી આપણે અહીંયાથી કરવું જોઈએ, અને જો જ્યારે બોલો તો ગુજરાતી વાક્યનું અહીંયાથી બોલવું જોઈએ. બસ એટલો ફરક છે. બાકી અંગ્રેજીમાં વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી. પેલું વાક્ય ચાલુ ભૂતકાળ છે એ આપણે અહીંયા જોઈ શકીએ કે was અને verb with ing આપ્યા છે. was અને verb with ing જે ચાલુ ભૂતકાળ દર્શાવે છે. વચ્ચે મૂક્યું છે when, અને ત્યારબાદ I went છે એવું દર્શાવે છે સાદો ભૂતકાળ. તો એ ભાઈ ટીવી સિરિયલ ક્યારે જોઈ રહ્યો હતો? જ્યારે આપણે પૂછીએ ક્યારે જોઈ રહ્યો હતો તો કે જ્યારે હું તેના ઘરે ગયો. તો આ રીતે અહીંયા ચાલુ ભૂતકાળ છે એ when વડે આપણે દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ બીજું વાક્ય. I saw an accident. I saw an accident. મેં અકસ્માત જોયું. I saw તો કરતા પછી તરત V2 આપ્યું છે, અને કરતા પછી V2 એ કયો કાળ દર્શાવે છે? સાદો ભૂતકાળ દર્શાવે છે. તો પહેલું વાક્ય જો મિત્રો સાદા ભૂતકાળનું આપ્યું છે તો તરત એના પછી આપણે કોને મૂકવું જોઈએ? while. I saw an accident. ભાઈ મેં એક્સિડન્ટ જોયું. ક્યારે જોયું? તો કે while I was traveling છે મિત્રો, આપણે ફરીથી લખી લઈએ. while I was traveling to રાજકોટ. તો આ વાક્યમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પહેલું વાક્ય છે I saw an accident. મેં એક્સિડન્ટ જોયું. જોઈ રહ્યો હતો એમ નથી કીધું, પરંતુ જોયું. આ દર્શાવે છે સાદો ભૂતકાળ. તો પહેલું વાક્ય જો સાદા ભૂતકાળનું છે તો વચ્ચે હું મૂક્યું? આપણે while ને મૂક્યું છે. તમે જુઓ અહીંયા કોનો ઉપયોગ કર્યો છે? while નો. ચાલ્યું શબ્દ છે while. અને while પછી તમે જુઓ તો કે I was traveling. હું મુસાફરી કરી રહ્યો હતો. મુસાફરી કરી રહ્યો હતો એ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. બે ક્રિયાઓ છે, એક છે એક્સિડન્ટ જોવાની અને બીજી છે મુસાફરી કરવાની. પરંતુ કઈ ક્રિયા શરૂ હતી, કઈ ક્રિયા ચાલુ હતી? તો ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે કઈ ક્રિયા શરૂ હતી? તો કે ટ્રાવેલિંગ. એ ચાલુ ભૂતકાળ છે. તો while પછી અહીંયા તમે જુઓ કે ચાલુ ભૂતકાળ છે કરતા પ્લસ was પ્લસ verb with ing. કરતા પ્લસ was were પ્લસ verb with ing. આ વાક્ય રચના અનુસાર આ ચાલુ ભૂતકાળ છે, અને આગળનું વાક્ય છે I saw એ સાદો ભૂતકાળ છે. તો આ રીતે આપણે when અને while નો ઉપયોગ દર્શાવી શકીએ છીએ. આનું ગુજરાતી પણ આપણે જોઈ લઈએ. અહીંયાથી ગુજરાતી કરો તો મેં જેમ કહ્યું એમ કે while ના અર્થને વચ્ચેથી જો ગુજરાતી કરો તો એને તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે ત્યારે વડે દર્શાવી શકો કે આ વાક્ય તમે આવી રીતે બોલી શકો. જ્યારે હું રાજકોટ તરફ મુસાફરી કરી રહ્યો હતો. જો અહીંયાથી ગુજરાતી કરો તો કે જ્યારે હું રાજકોટ તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મેં એક્સિડન્ટ જોયું, અકસ્માત જોયું. અને જો ઉપરથી ગુજરાતી કરો કે મેં અકસ્માત જોયું અને પછી while ને તમે બોલો જ્યારે. મેં અકસ્માત જોયું જ્યારે હું મુસાફરી કરી રહ્યો હતો. તો બસ આ બંનેનો અર્થ આ જ પ્રમાણે થાય છે, જ્યારે ત્યારે અથવા જ્યારે. પરંતુ યાદ એટલું રાખવાનું છે કે when પછી સાદો ભૂતકાળ અને while પછી ચાલુ ભૂતકાળ. તો આ બે વાક્ય આધારે તમે મિત્રો એટલું તો સમજી ગયા કે when અને while છે એનો ઉપયોગ કઈ રીતે કરવો. કદાચ બીજી વાર તમારે
આનું રિવિઝન કરવું હોય તો ફરીથી એકવાર રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. તો આ બંનેનો ઉપયોગ તો તમે જોયો મિત્રો, પણ બીજી વસ્તુ એ કે જરૂરી નથી કે આ વાક્યો આગળ જ આવે. જેવી રીતે અહીંયા વાક્યો લખ્યા છે મોહિત વોઝ વોચિંગ ટીવી સિરિયલ when I went to his house. આ જ વાક્યને અહીંયાથી પણ આપણે શરૂ કરી શકીએ છીએ. અહીંયાથી પણ એ વાક્ય બને કે તમે when થી વાક્ય શરૂ કરી દો, પછી સાદો ભૂતકાળ મૂકો અને આ ચાલુ ભૂતકાળ છે એ છેલ્લે મૂકી દો તો પણ એ વાક્ય બને છે. અહીંયાથી પણ વાક્યનો ક્રમ થાય. એટલા માટે તમારે આ માટે યાદ રાખવા માટે છે, પરંતુ મેઇન વસ્તુ તમારે આટલી જ યાદ રાખવાની છે. આ બંને વાક્યો છે એ પાછળ પણ હોઈ શકે અને આગળ પણ હોઈ શકે. જરૂરી નથી કે વાક્યમાં આગળ જ હોય. આ ક્રમ યાદ રાખશો એટલે આ બે તો તમને યાદ રહેવાના જ છે કે વેન પછી જો સાદો ભૂતકાળનું તો પાછળનું કે આગળનું વાક્ય ગમે, કાં તો આગળનું વાક્ય અથવા તો પાછળનું વાક્ય એ ચાલુ ભૂતકાળનું હોય. અને જો while પછી ચાલુ ભૂતકાળ આવે, while પછી ચાલુ ભૂતકાળ આવે તો એના પાછળનું અથવા એના આગળનું સાદો ભૂતકાળ હોય. એટલે જરૂરી નથી કે આ જ પ્રમાણે તમારે ક્રમ મૂકો. આ વેન અને while શરૂઆતમાં પણ આવે અને આગળના વાક્ય છે પાછળ આવે, પરંતુ આ ક્રમ તમારે વિખાવા દેવાનો નથી મિત્રો. આ યાદ રાખવાનું છે ખાસ કે આ ક્રમ જે છે આપણો એ તૂટવો જોઈએ નહીં મિત્રો. બસ આ વેન અને while ના ઉપયોગો થયા. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો. કઈ બાબતોનો આજે આપણે અભ્યાસ કર્યો મિત્રો, થોડું નોટ કરી લઈએ સાથે સાથે. આજે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગમાં જોયું કે ભૂતકાળના કોઈ નિશ્ચિત સમય કોઈ ક્રિયા થઈ રહી હોય તો એ ચાલુ ભૂતકાળની ક્રિયા છે. ત્યારબાદ આપણે જોયા એના ચાવીરૂપ શબ્દો. ચાવીરૂપ શબ્દોમાં કયા કયા શબ્દો જોયા તો કે then, at that time, yesterday કરીને કોઈ ચોક્કસ સમય આપેલો હોય તો yesterday અથવા last day કરીને last morning કરીને કોઈ ચોક્કસ સમય વિદ્યાર્થી મિત્રો આપેલો હોય તો એવા શબ્દો જોઈએ. ત્યાર પછી આપણે શબ્દો જોયા when અને while જે ચાવીરૂપ શબ્દ તરીકે વપરાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે to be ના ભૂતકાળના રૂપો એટલે કે was, were કે જેનો ઉપયોગ અહીંયા કઈ રીતે થાય છે એ તપાસ્યું. to be જોયા પછી આપણે વાક્ય રચના અને એના આધારે થોડા એક્ઝામ્પલ જોયા અને ક્લાસમાં આપણે અભ્યાસ કર્યો કે આ when અને while નો ઉપયોગ કઈ રીતે થાય છે. તો એટલી બાબતોની વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ છે તમે અત્યારે તો યાદ રહી ગઈ છે, પણ વારંવાર જો રિવિઝન કરશો, સ્ટડી કરશો, જાતે એક્ઝામ્પલ લખશો અને સમજશો બીજી ત્રીજી વાર તો જ સમજાશે. નહીતર ગ્રામર એવી વસ્તુ છે કે સરળતાથી આવડી જાય ને સરળતાથી ભૂલાઈ પણ જાય, એટલું યાદ રાખજો. તો આનું રિવિઝન જરૂરી છે અને જાતે પણ આના એક્ઝામ્પલ બનાવો અને તમે આની સ્ટડી કરી શકો છો. ફરી પાછા જ્યારે મળીશું ત્યારે ચાલુ ભૂતકાળ છે એના આગળ અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.